નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતીમાં ગદ્ય વિભાગનો ચોથો પાઠ એટલે કે સત્યાગ્રહાશ્રમનો અભ્યાસ કરીશું. આ પાઠના લેખક છે વિનોબા ભાવે. પાઠનો સાહિત્ય પ્રકાર આત્મકથા ખંડ. વિદ્યાર્થી મિત્રો, આપણે સમગ્રલક્ષી એ પાઠનો અભ્યાસ કરીએ એ પહેલાં આ પાઠના લેખક વિનોબા ભાવેના જીવન અને સાહિત્ય વિષયક પરિચય પ્રાપ્ત કરીએ તો વિનોબા ભાવેનું મૂળ નામ વિનાયક રાવ ભાવે હતું. જન્મ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના ગાગોદા ગામની અંદર એમનો જન્મ થયેલો. તેમના પિતાને વડોદરામાં નોકરી હોવાથી જીવનના આરંભના વર્ષો એ ગુજરાતમાં એ વીત્યા. ત્યારબાદ યુવાનીમાં ગૃહ ત્યાગ કરીને ગાંધીજીની સ્વાતંત્ર્યની એ લડતમાં જોડાવાને કારણે ફરીથી ગુજરાતમાં વસવાટ કરવાનો એ વારો આવ્યો. વિનોબાજી અનેક ભાષાઓના જાણકાર હતા, અનેક પ્રકારની ભાષાઓ જાણતા હતા. બધી ભારતીય ભાષાઓ એ તેમને આવડતી હતી. તેમને નાનપણથી જ વાંચવાનો ખૂબ શોખ હતો. તેમણે અનેક વિષયો ઉપર પુસ્તકો લખ્યા છે, જેમાં ગીતા પ્રવચનો, કુરાન સાર, શિક્ષણ વિચાર, ભારતીય સંસ્કૃતિ, વિજ્ઞાન અને અધ્યાત્મને મુખ્ય ગણાવી એ શકાય. તેમણે બૌદ્ધાન યાત્રા નિમિત્તે ભારત ભ્રમણ કરી અને ગરીબો માટે હજારો એકર જમીન એકત્ર કરેલી. તેઓ ગાંધીજીના આધ્યાત્મિક વારસદાર હતા. વિદ્યાર્થી મિત્રો, આપણે સત્યાગ્રહાશ્રમ એ પાઠની અંદર વિનોબાજી ભાવેના જીવન વિશેની વિસ્તૃત માહિતી, ગાંધીજીના અનુયાયી એ કેવી રીતે એ બનેલા એ બાબત આપણે સમજવાની છે. આમ તો વિનોબાએ આત્મકથા લખી નથી. તેમના જીવન પ્રસંગોનું અહિંસાની ખોજ નામે સંકલન થયેલું છે. તેમાંથી આ પ્રકરણ એ લેવામાં આવેલું છે. વિનોબાજી એ ગાંધીજીના અનુયાયી કેવી રીતે બન્યા તેનું બયાન, તેની વિગત આ પાઠની અંદર એ વ્યક્ત કરવામાં આવેલી છે. આ ઉપરાંત કોચરબ આશ્રમમાં એક ઉત્તમ આશ્રમવાસી તરીકે કેવી નામના મેળવેલી તેની વાત છે. ગાંધીજીના આગ્રહે 1 વર્ષની રજા લઈને એ સમયગાળામાં કેવા ગંજાવર એ કાર્યો કરી બતાવ્યા તેનું પ્રેરણાદાયી કંઈક આપણને શીખવા મળે, પ્રેરણા મળે એવું બયાન છે. આ એકમની અંદર, આ પાઠની અંદર વિનોબાની એક ચિંતક તરીકેની, એક કાર્યકર્તા તરીકેની છબી એ પ્રસ્તુત થયેલી એ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 12 ઉપર સત્યાગ્રહાશ્રમ એ પાઠ આવેલો છે અને એ તમારું પાઠ્યપુસ્તક પણ તમે એ સામે રાખી શકશો. વિગતવાર આપણે એ પાઠનો અભ્યાસ કરીએ તો લેખક જણાવે છે, વિનોબા ભાવે, કે નાનો હતો ત્યારથી મારું ધ્યાન બંગાળ અને હિમાલય ભણી ખેંચાયેલું રહેતું. હું નાનો હતો ત્યારથી જ લેખક કહે છે કે મારું ધ્યાન હિમાલય અને બંગાળ તરફ વધારે ખેંચાયેલું રહેતું. હું બંગાળ અને હિમાલય જવાના સપનામાં મહાલ્યા કરતો. હંમેશા મને એવા સપના આવતા કે હું બંગાળ જાઉં, હું હિમાલય જાઉં. એક તરફ બંગાળની વંદે માતરમની ક્રાંતિની ભાવના મને એ બંગાળ તરફ ખેંચતી હતી, તો બીજી બાજુ હિમાલયનો જ્ઞાન યોગ મને ખેંચતો. એક તરફ બંગાળની વંદે માતરમની ક્રાંતિ એ લેખકને ત્યાં જવા માટે ખેંચતી હતી, બીજી બાજુ હિમાલયનો જ્ઞાન યોગ એ મને ત્યાં એ ખેંચતો હતો. મને એમ થાય કે હું હિમાલયમાં જઈ અને જ્ઞાન યોગની પ્રાપ્તિ કરું. હિમાલય અને બંગાળ બેવના રસ્તા પર કાશી નગરી એ પડતી હતી. લેખક જણાવે છે કે હિમાલય અને બંગાળ આ બેવના રસ્તા ઉપર કાશી નગરી
એ પડતી હતી. કર્મ સંજોગે હું ત્યાં આવી પહોંચ્યો હતો. કર્મ કોઈ કાર્ય સબબ હું કાશી નગરીમાં એ આવી પહોંચ્યો હતો. પરંતુ ન તો હિમાલય ગયો ન બંગાળ. બંગાળ પણ ન જઈ શકાયું કે ન જઈ શકાયું હિમાલય. પણ કર્મ સંજોગે હું કાશી નગરીમાં આવ્યો. પરંતુ મનોમન તો હું બંને સ્થળે એકી સાથે પહોંચી ગયો એવું મને લાગ્યું. બંગાળમાં વંદે માતરમની ક્રાંતિને કારણે ત્યાં જવાની ઈચ્છા હતી. હિમાલયમાં તો કે જ્ઞાન યોગ માટે. બેમાંથી એકેય જગ્યાએ એ લેખક ન જઈ શક્યા. પણ બેઉના રસ્તે આવતું કાશી નગરી ત્યાં જવાનું થયું. અને લેખક એમ કહે છે કે મને મનોમન એવું લાગ્યું કે બંને સ્થળે હું એ પહોંચી ગયો હોય. ક્રાંતિનો પણ અનુભવ થયો અને જ્ઞાન યોગનો અનુભવ પણ થયેલો. એટલે બંને સ્થળે એકી સાથે હું પહોંચી ગયો હોય એવું મને લાગ્યું. હું ગાંધીજી પાસે ગયો અને મને એમની પાસે હિમાલયની શાંતિ અને બંગાળની ક્રાંતિ બેઉ સાંપડા. લેખક એમ કહે છે કે હું ગાંધીજી પાસે ગયો. ગાંધીજી પાસે એ જવાને કારણે હિમાલયની શાંતિ, હિમાલયમાં જે શાંતિ હોય એ શાંતિનો અનુભવ થયો અને બંગાળની ક્રાંતિ બેઉ એક સાથે મને ગાંધીજીને મળવાને કારણે એ પ્રાપ્ત થયા હોય એવું લાગ્યું. ત્યાં હું જે પામ્યો તેમાં ક્રાંતિ અને શાંતિ બંનેનો અપૂર્વ સંગમ હતો. ગાંધીજી પાસે જવાને કારણે ક્રાંતિ અને શાંતિ બંનેનો અપૂર્વ, પહેલાં ક્યારેય પ્રાપ્ત ન થયો હોય એવો એક પ્રકારનો સંગમ, મિલન, સંયોગ એ પ્રાપ્ત થયો. જ્યારે હું કાશી આવ્યો ત્યારે ત્યાં બાપુના એક ભાષણની ગરમા ગરમ ચર્ચા ચાલતી હતી. લેખક એમ કહે છે કે જ્યારે હું કાશી નગરીમાં આવ્યો ત્યારે આ કાશી નગરીની અંદર બાપુના એક ભાષણની ગરમા ગરમ ઉગ્ર ચર્ચા ચાલ્યા કરતી. ત્યાંના હિન્દુ વિશ્વવિદ્યાલયમાં બાપુનું આ ભાષણ થયું હતું. પોતે એ કાશી નગરીમાં આવ્યા. એ કાશી નગરીમાં હિન્દુ વિશ્વવિદ્યાલય આવેલી આ વિશ્વવિદ્યાલયની અંદર બાપુનું અગાઉ એક ભાષણ થયેલું. એ ભાષણની ચર્ચા, ઉગ્ર ચર્ચા, ગરમાગરમ ચર્ચા હજુ પણ ચાલી રહી હતી. એ ભાષણની અંદર ગાંધીજીએ અહિંસા અંગે ઘણી વાતો સમજાવી હતી. ગાંધીજીએ જે ભાષણ કરેલું એ ભાષણની અંદર અહિંસા શું છે, અહિંસા કોને કહેવાય, એના વિશેની વાતો સમજાવી હતી. મુખ્ય વાત આ હતી કે નિર્ભયતા વગર અહિંસા ચાલી જ ન શકે. તમારામાં નિર્ભીકતા ન હોય, તમે નિર્ભય ન હોય તો અહિંસા શક્ય જ નથી. તમે ડરપોક હોય અને અહિંસાની વાતો કરો કે હું અહિંસાવાદી છું, તમે ભયભીત હોય અને અહિંસાની વાતો કરો એ ખોટી વસ્તુ છે. તમે પહેલાં તો નિર્ભીક હોવા જરૂરી છે. તમારામાં નિર્ભયતા હોય તો જ અહિંસા એ ચાલી શકે છે. નિર્ભયતા વગર એ અહિંસા ચાલી શકતી નથી. નિર્ભયતા હોય તો જ અહિંસા એ ખરેખર સાર્થક ગણાય. પરમ સેવ્ય અહિંસા રે, પરમ સેવવા યોગ્ય અહિંસા છે. અને એ નિર્ભયતા વગર આવી ન શકે. તમારામાં અહિંસા, જ્યાં સુધી તમારી અંદર નિર્ભયતા ન આવે ત્યાં સુધી તમે અહિંસાવાદી કહેવાવ નહીં. તમે ભયભીત હોય, કાયર હોય, બીકણ હોય ત્યાં સુધી તમે અહિંસામાં માનનારા ન કહેવાવ. પણ એક વખત તમે એ નિર્ભીક બનો, બહાદુર બનો અને પછી તમે અહિંસાની વાતો કરો તો સ્વીકાર્ય છે. એટલે અહિંસા પરમ સેવ્ય છે અને નિર્ભયતા વગર આવી ન શકે. એ ભાષણમાં એમણે વિવિધ આભૂષણોથી સજી ધજીને આવેલા મહારાજાઓને સારી પેઠે એ જોડી કાઢ્યા હતા. આ હિન્દુ વિશ્વવિદ્યાલયની અંદર આવેલા સજી ધજીને આવેલા, આભૂષણોથી સજી ધજીને આવેલા એ મહારાજાઓને સારી પેઠે શબ્દોથી એ જોડી કાઢ્યા. હું ત્યાં પહોંચ્યો ત્યારે આ ઐતિહાસિક ભાષણને થઈ 1 મહિનો વીતી ગયો હતો.
કાશી નગરીમાં લેખક કે હું પહોંચ્યો, આ ભાષણને 1 મહિના જેટલો સમય પસાર થઈ ગયો હતો, છતાં પણ એ નગરીમાં એ ભાષણનો પ્રભાવ હતો. જ્યારે મેં એ ભાષણ વાંચ્યું ત્યારે કેટલીક શંકાઓ અને પ્રશ્નો મારા મનમાં ઉદ્ભવ્યા. આ ભાષણ વિશેની માહિતી મેં વાંચી ત્યારે મારા મનની અંદર કેટલાક શંકાઓ, કેટલાક પ્રશ્નો ઉદ્ભવ્યા. એટલે આ બધા પ્રશ્નો સામે ધરતો એક પત્ર મેં બાપુના નામે લખ્યો. આ પ્રશ્નોના સમાધાન માટે મેં બાપુને એક પત્ર લખ્યો. એમણે એ પત્રનો મને ખૂબ સરસ રીતે એ જવાબ આપ્યો. 10-15 દિવસ પછી ફરી મેં એમને શંકાઓ પૂછી. 10-15 દિવસ પછી વળી પાછો મારા મનમાં કેટલીક અહિંસાની બાબતમાં જે શંકાઓ હતી એ શંકાઓ એ પત્ર મારફતે વ્યક્ત કરી. ત્યારે એમનું એક પત્તું આવ્યું કે અહિંસા અંગે જે પ્રશ્નો છે તેનું સમાધાન પત્ર વ્યવહારથી ન થઈ શકે. ગાંધીજીનો એક પત્ર આવેલો. એ પત્રમાં ગાંધીજીએ સ્પષ્ટ શબ્દમાં જણાવેલું કે તમારા મનની અંદર અહિંસા અંગે જે કાંઈ પ્રશ્નો છે એનું સમાધાન પત્ર વ્યવહારથી નહીં થાય. એ માટે જીવન સાથેનો સ્પર્શ જોઈએ. જીવન સાથે પત્ર વ્યવહારથી અહિંસા ન સમજાય. તમારા અહિંસા વિશેના પ્રશ્નોનું સમાધાન નહીં થાય. એ માટે જીવન સાથેનો સ્પર્શ હોવો જરૂરી છે. એટલે થોડા દિવસ મારી પાસે આશ્રમમાં આવો અને રહો. ધીરે ધીરે વાતચીત ચાલતી રહેશે. થોડા દિવસ માટે તમે આશ્રમમાં આવો, મારી સાથે રહો, આપણે વાતચીત કરીશું અને અહિંસા અંગે જે કંઈ તમારા પ્રશ્નો, મૂંઝવણો, શંકાઓ છે એ આપણે દૂર કરીશું. એમનો આ જવાબ કે સમાધાન વાતોથી નહીં જીવનથી થશે, મને એ સ્પર્શી ગયો કે અહિંસા અંગેની તમારી જે કંઈ શંકાઓ છે વાતો કરવાથી નહીં, જીવનથી થશે. આ બાબત, આ જવાબ છે ને વિનોબા ભાવે કે મને એ સ્પર્શી ગયો. એ જવાબની સાથે બાપુએ આશ્રમની એક નિયમ પત્રિકા મોકલેલી. ગાંધીજી એમ જણાવેલું કે અહીંયા તમે આશ્રમમાં આવો, સાથે રહો, તમારી જે કંઈ શંકાઓ, મૂંઝવણો છે એનું સમાધાન એ થઈ જશે. આ પત્રની સાથે એક નિયમ પત્રિકા પણ મોકલવામાં આવેલી આશ્રમની. આશ્રમમાં રહેવા માટેની નિયમ પત્રિકાઓ. આશ્રમમાં જો તમારે રહેવું હોય તો એના માટે ચોક્કસ પ્રકારના નિયમો તમારે પાળવા પડે. જે મારા માટે ઓર આકર્ષક હતી આ નિયમ પત્રિકાઓ. ત્યાં સુધી કોઈ પણ સંસ્થાની આવી પત્રિકાઓ મારા વાંચવામાં ક્યારેય નહોતી આવી. વિનોબા ભાવે કહે છે કે અત્યાર સુધીમાં આવી કોઈ પત્રિકાઓ, આવી કોઈ નિયમ પત્રિકાઓ એ મારા વાંચવામાં કે ધ્યાનમાં આવી નહોતી. આ નિયમ પત્રિકામાં શું હતું? આ આશ્રમનું ધ્યેય વિશ્વહિત, અવિરોધી દેશ સેવા છે. આ આશ્રમનું, ગાંધીજીના આશ્રમનું ધ્યેય શું હતું? તો કે વિશ્વહિત, વિશ્વના હિત માટે અવિરોધી દેશ સેવા. અવિરોધી દેશ સેવા, અવિરોધી, વિરોધ કર્યા વિનાની એ દેશ સેવા, એ આ આશ્રમનું ધ્યેય હતું. અને એના માટે અમે નીચે લખેલા વ્રતો જરૂર માનીએ છીએ. દેશ સેવા કરવા માટે નીચેના વ્રતો અમે જરૂર પાડીએ છીએ અને પાળવા જરૂરી છે. એ વ્રતો કયા કયા? તો કે સત્ય. જો તમારે આશ્રમની અંદર એ રહેવું હોય તો સત્યના માર્ગે ચાલવું પડે, સત્યના ઉપાસક બનવું પડે, સત્યવાદી બનવું પડે. અહિંસા, કોઈ પણ પ્રકારની જીવ માત્ર પ્રત્યે મન, વચન અને કર્મથી કોઈ પણ પ્રકારની હિંસા ન કરવી. બ્રહ્મચર્યનું એ પાલન કરવું. અસ્તેય, અસ્તેય જરૂરિયાત કરતાં વધારે વાપરવું એ ચોરી છે એમ માનવું. અપરિગ્રહ, સંગ્રહખોરી ન કરવી. શરીર શ્રમ, શરીર શ્રમ કરવો વગેરે એકાદશ વ્રતોના નામ લખ્યા હતા. જો તમારે આશ્રમમાં આવવું હોય તો આ બધા નિયમો એ તમારે પાળવા પડશે. સત્ય બોલવું પડશે, અહિંસાના માર્ગે ચાલવું પડશે,
બ્રહ્મચર્યનું પાલન કરવું પડશે. અસ્તેય વૃત્તિ, જરૂરિયાત કરતાં વધારે એ વપરાશ ન કરવો, કોઈ પણ વસ્તુનો, કોઈ પણ પદાર્થનો. અને આવું કરો તો એ પ્રકારની એ ચોરી ગણાય. અપરિગ્રહ, સંગ્રહખોરી ન કરવી. શરીર શ્રમ, પોતાના શરીર દ્વારા એ શ્રમ કરવો. આ બધા વ્રતોનું પાલન છે એ કરવું પડશે. મને આ ભારે નવાઈજનક લાગ્યું. મેં તો ઇતિહાસના ઘણા થોથા લેખકે વાંચી કાઢ્યા, કારણ કે બાળપણથી જ લેખકને વાંચવાનો ખૂબ શોખ હતો. પરંતુ દેશના ઉદ્ધાર માટે વ્રતોનું પાલન જરૂરી મનાયું હોય એવું ક્યાંય ન પાડ્યું. પણ લેખકે મને નવાઈ એ બાબતની લાગી કે દેશનો ઉદ્ધાર કરવા માટે, દેશના વિકાસ કરવા માટે, દેશ સેવા કરવા માટે વ્રતોનું પાલન જરૂરી મનાયું હોય એવું મેં અત્યાર સુધીમાં ક્યાંય વાંચ્યું કે સાંભળ્યું નથી. આ બધી વાતો તો યોગશાસ્ત્રમાં, ધર્મગ્રંથમાં, ભક્તિ માર્ગમાં આવે, પરંતુ દેશ સેવા માટે આવશ્યક હોય છે એ આ પત્રિકામાં હતી. એટલે મારું મન એ તરફ ખેંચાયું. ખરેખર તો આવી બધી નિયમ પત્રિકાઓ યોગશાસ્ત્રમાં હોય, ધર્મગ્રંથોમાં હોય, ભક્તિ માર્ગમાં હોય, પણ દેશ સેવા કરવા માટે થઈને આવશ્યક હોય એવું મને આ પહેલી વખત જોવા મળ્યું. અને મારું મન એ તરફ આકર્ષાયું. લેખક કે મને ત્યાં જવાની ઈચ્છા થઈ. આ માણસ દેશની રાજનૈતિક સ્વતંત્રતા અને આધ્યાત્મિક વિકાસ બંને સાથોસાથ સાધવા માગે છે. લેખકને એવું લાગ્યું આ વ્યક્તિ એટલે કોણ? તો કે ગાંધીજી. રાજનૈતિક સ્વતંત્રતા, આપણા દેશને રાજનૈતિક સ્વતંત્રતા મળે, દેશનો આધ્યાત્મિક વિકાસ થાય, દેશના લોકોનો આધ્યાત્મિક વિકાસ થાય, બંને વસ્તુઓ સાથોસાથ એ પ્રાપ્ત કરવા માગતા હોય એવું એ લેખકને લાગેલું. મને આવું જ જોઈતું હતું. બાપુએ લખેલું, તું અહીં ચાલ્યો આવ. બાપુએ લખ્યું હતું કે અહીંયા તું ચાલ્યો આવ, અને હું બાપુની પાસે પહોંચી ગયો. બાપુએ જણાવ્યું કે તારે અહિંસા વિશે જે કંઈ જાણવું છે, તારા મનમાં જે કંઈ મૂંઝવણો છે, એ મૂંઝવણોનું સમાધાન એ પત્ર વ્યવહારથી નહીં, તો અહીંયા આવ, આપણે સાથે એ સમય પસાર કરીશું અને જીવન સાથેના સ્પર્શ સાથે એ બાબતનું સમાધાન કરીશું. સાથે નિયમ પત્રિકાઓ પણ મોકલેલી, અને એ નિયમો જો પાડી શકવા માટે સક્ષમ હોય તો જ આવવા માટે ખાસ એ જણાવ્યું. અને એ બાબતથી પ્રભાવિત થઈને એ લેખક છે એ બાપુની પાસે પહોંચી ગયા. એ દિવસ હતો 7 જૂન 1916. વિનોબા ભાવે 7 જૂન 1916 ના દિવસે એ ગાંધીજીને પ્રથમ વખત મળવા માટે એના આશ્રમે પહોંચ્યા. હું અમદાવાદ સ્ટેશને ઉતર્યો. મારી પાસે બહુ જાજો સામાન તો કશો હતો નહીં, એટલે જાતે ઉપાડી શકાય એટલો સામાન લીધો હતો, અને રસ્તો પૂછતા પૂછતા એ ચાલવા માંડ્યો. એલિસ બ્રિજના રસ્તે ચાલીને સવારે 8 વાગે કોચરબ આશ્રમ, ગાંધીજીના કોચરબ આશ્રમે એ પહોંચ્યો. બાપુને ખબર પહોંચાડાય કે કોઈ નવા ભાઈ આવ્યા છે. આશ્રમવાસીઓએ બાપુને સમાચાર મોકલા કે આશ્રમમાં કોઈ નવા ભાઈ આવ્યા છે. એમણે કહ્યું કે ભલે નાહી ધોઈને મને મળવા આવે, ભલે નાહી ધોઈ અને મને મળવા માટે આવે એવું જણાવ્યું. નાહી ધોઈને હું એમની પાસે પહોંચી ગયો. ત્યારે એ શાક સમારતા હતા. ગાંધીજીને પહેલી વખત વિનોબા ભાવે એ મળવા માટે એ બોલાવ્યા. ત્યારે ગાંધીજી એ સમયે એ પોતાના આશ્રમમાં, પોતાની કુટીરમાં એ શાક સમારવા, શાક સુધારવા માટેનું કામ કરતા હતા. મારા માટે આ પણ એક નવી નવાઈનું દ્રશ્ય હતું. લેખક કે મને આ પણ એક નવી નવાઈની વાત લાગી કે આવડા મોટા નેતા, આવડા મોટા આશ્રમ એ ચલાવે છે અને પોતે ખુદ શાક સમારે છે. રાષ્ટ્ર નેતા એ શાકભાજી સમારે, આવું તો ક્યારેય મેં સુણ્યું પણ નહોતું, સાંભળ્યું નહોતું.
એમના પ્રથમ દર્શને જ મને શ્રમનો પાઠ મળ્યો. પહેલાં જ દર્શને ગાંધીજીના શ્રમનો પાઠ મળી ગયો કે ભાઈ આપણે ગમે એવા એ મોટા નેતા હોઈએ પણ આપણે પરિશ્રમ કરવો જોઈએ. બાપુએ એક ચપ્પુ મારા હાથમાં પણ પકડાવી દીધું, એક ચપ્પુ મને પણ આપ્યું. મેં તો એ પહેલાં ક્યારેય શાક સમાર્યું નહોતું, પરંતુ તે દિવસે એ પાઠ એ મળ્યો કે શાક કેવી રીતે સુધારાય. ત્યાં મને મળેલી આ પ્રથમ દીક્ષા હતી. શાક કેવી રીતે એ સમારાય એ માટેની પ્રથમ દીક્ષા, પહેલી શીખ એ મને મળેલી. પછી શાક સમારતા સમારતા એમણે મારા વિશે પૂછપરછ આદરી. પછી મને કહે, તમે જો એની રહેણી કરણી ગમતી હોય અને તારું જીવન તું જો સેવા કાર્યમાં લગાવવા માગતો હોય તો અહીંયા રહે, મને એથી ખુશી થશે. તને અહીંયાનું વાતાવરણ ગમતું હોય, રહેણી કરણી ગમતી હોય અને તું તારું જીવન દેશ સેવા માટે અર્પણ કરવા માગતો હોય તો અહીંયા રહે, મને એથી આનંદ થશે. મારી જિજ્ઞાસા તેઓ પામી ગયા. મારી જિજ્ઞાસા એટલે જાણવાની ઈચ્છા. પછી કહે, પણ તમે થોડા માંદલા દેખાવો છો, તમે થોડા કંઈક બીમાર જેવા દેખાવો છો. ગાંધીજીએ વિનોબાને કહ્યું, આત્મજ્ઞાની કદી માંદો ન પડે. જે આત્મજ્ઞાની હોય, જેનામાં આત્માને લગતું જ્ઞાન હોય, આત્મજ્ઞાની હોય, એ માંદો ન પડે. આ બીજો પાઠ. પહેલો પાઠ કયો? શરીર શ્રમનો પાઠ. આત્મજ્ઞાની કદી માંદો ન પડે, આ બીજો પાઠ. બાપુએ કહેલી આ વાત હું ક્યારેય ભૂલી નથી શકતો. તે દિવસે શાક સમારતા સમારતા જે વાતો થઈ તે થઈ. ત્યાર પછી તો ફક્ત કામકાજ અંગે જ વાતો થતી. લેખક એ ત્યાં થોડાક વખત માટે એ રહેવા માટે આવ્યા છે આશ્રમમાં, અને એ પછી કામ સબબ એ ગાંધીજી સાથે વાતો થતી. બાકીના સમયમાં હું મારા કામમાં એ ગળાડૂબ રહેતો. આશ્રમની જે કંઈ દિનચર્યા હતી એ દિનચર્યામાં એ લેખક કહે છે કે હું તલ્લીન રહેતો. બાપુની અનેક લોકો સાથે વાતો ચાલતી. આશ્રમમાં અનેક લોકો એને મળવા માટે આવતા અને એ બધું હું સાંભળતો રહેતો. બાપુ જાણતા હતા કે છોકરો સદભાવપૂર્વક આવ્યો છે. બાપુને ખબર હતી કે આ છોકરો એટલે કે વિનોબા સદભાવનાપૂર્વક આવ્યો છે, પરંતુ બાકી બધાને મન તો હું જળ જેવો માણસ હતો. આશ્રમના અન્ય લોકોને હું જળ જેવો નિષ્ઠુર લાગતો. ગાંધીજીને ખબર હતી કે હું સદભાવનાપૂર્વક આવ્યો છું, કેટલીક બાબતોના સમાધાન માટે આવ્યો છે, કેટલાક પ્રશ્નોના સમાધાન માટે આવ્યો છું, પણ બીજા બધા લોકોને હું જળ જેવો લાગતો. એક વખતે બાપુની એક ભાઈ સાથેની ગીતાના એક શ્લોક પરની વાતચીત દરમિયાન બાપુ બોલ્યા, આ તો ગૌણ ભાષા છે. એક વખતે બાપુની વાત એક ભાઈ સાથે ચાલતી હતી. ગીતાના શ્લોક ઉપરની વાત ચાલતી હતી અને એ દરમિયાન બાપુ એ પેલા ભાઈને સંબોધીને બોલ્યા કે આ તો ગૌણ ભાષા છે, મુખ્ય ભાષાને ગૌણ ભાષા. ત્યારે મેં કહ્યું, ના, આ તો ભક્તિની ભાષા છે. ગીતાના શ્લોક વિશેની કંઈક વાત ચાલતી હતી બીજા કોઈ ભાઈ સાથે ગાંધીજીની. ત્યારે ગાંધીજીએ એ ગૌણ ભાષા જેવો શબ્દ એ વાપર્યો કે આ તો ગૌણ ભાષા છે. ત્યારે લેખક વિનોબા ભાવેએ વચ્ચે ટાપસી પુરાવી, પોતાનું મંતવ્ય આપ્યું અને કીધું કે આ તો ભક્તિની ભાષા છે. બાપુ બોલ્યા, હા, આ વાત બરાબર છે. બાપુએ આ શબ્દને, આ વાતને સ્વીકારી કે આ બરાબર છે, જ્ઞાનની ભાષા ને ભક્તિની ભાષા. આ હતા બાપુ, જેમની પાસે મારા જેવા છોકરડાની વાતને પણ મહત્ત્વ આપી એ સ્વીકારવાની નમ્રતા હતી ગાંધીજીમાં. નાના વ્યક્તિની વાતને પણ મહત્ત્વ આપીને સ્વીકારવાની નમ્રતા ગાંધીજીમાં હતી. ત્યારે સૌને થયું કે આને પણ બોલતા આવડે. આશ્રમના અન્ય લોકોને પણ થયું, અન્ય આશ્રમવાસીઓને પણ થયું કે આ વિનોબા ભાવેને કંઈક બોલતા તો આવડે છે, એનામાંય કંઈક જ્ઞાન છે. નહીતર બધાને એવું લાગતું કે આ તો જડ જેવો છે, જડ પ્રકૃતિનો એવું લાગતું.
આમાં જોકે એ લોકોનો કોઈ દોષ નહોતો. ત્યારે હું ભારે લુખ્ખો માણસ હતો. એ સમયે હું સાવ લુખ્ખા જેવો હતો, જડ પ્રકૃતિનો. 21 વર્ષનો એ છોકરો, 21 વર્ષની લેખકની ઉંમર હતી. મારા મિત્રો જાણે છે કે જેને સભ્યતા, શિષ્ટતા, રીતભાર કહેવાય છે તે મારામાં ખૂબ ઓછી હતી. આ ઉંમરે સભ્યતા, શિષ્ટતા, રીતભાત આ બધું મારામાં એ ઉંમરે ઓછું હતું. હું કોઈની સાથે બોલતો પણ નહીં, કામમાં ડૂબેલો રહેતો, અધ્યયન, ધ્યાન અને ચિંતન વગેરેમાં બહુ જૂજ. એ કોઈક સાથે હું બોલતો, હું મારા કામમાં સતત ડૂબેલો રહેતો, અધ્યયન કરતો, ધ્યાન કરતો, ચિંતન કરતો, વાંચન કરતો. અને આશ્રમના અન્ય લોકોને એટલા માટે હું જડ પ્રકૃતિનો લાગતો. પણ આજે આ બધા લોકોને ખબર પડી કે ખરેખર આ પણ સારું જાણે છે, એને પણ બોલતા આવડે છે. એક દિવસે પરોઢિયે ઉઠીને હું મારી ઓરડીમાં ઉપનિષદ બોલી રહ્યો હતો. આશ્રમમાં પરોઢિયે વહેલી સવારે ઉઠીને લેખક કહે છે કે હું મારી ઓરડીમાં ઉપનિષદના શ્લોકોનો ઉચ્ચાર કરી રહ્યો હતો. આશ્રમવાસીઓ સાંભળી રહ્યા. એમણે બાપુને આ સમાચાર પહોંચાડ્યા કે આ તો સંસ્કૃત જાણે છે આ છોકરો તો. પછી બાપુએ પૂછપરછ કરી. વચ્ચે વચ્ચે તેઓ મને પ્રાર્થનામાં કશું બોલવા કહેતા. આશ્રમમાં પ્રાર્થના સભા ભરાય તો એમાં મને કશું ક્યારેક એ બોલવા માટેનો અવસર આપતા. મને બોલવાની ટેવ તો પહેલેથી હતી, બોલવાની ટેવ તો પહેલેથી હતી, પરંતુ ત્યાં બોલવું પડ્યું એથી ખૂબ લાભ થયો. આશ્રમમાં એમાંય ગાંધીજીની હાજરીમાં જે બોલવાનું થયું એનાથી મને ઘણા લાભ થયા. બાપુની હાજરીમાં બોલવાનું છે એટલે એક શબ્દ પણ વધતો ઓછો ન થાય એમ જોખીને બોલવાની તૈયારી કરતો. એક શબ્દ પણ વધતો ઓછો ન થાય એ બાબતનું ધ્યાન રાખીને જોખીને પૂર્ણ તૈયારી સાથે એ હું બોલતો હતો. સમત્વપૂર્વક બોલવાની સારી કસરત મળી. સમત્વ, સમાનતા પૂર્વક એ બોલવાની સારી કસરત એ મને મળી. શું કહેવાનું તે વિશે હું કશું પહેલેથી વિચારી ન રાખતો. વિનોબા ભાવેનો અંગત મત છે કે જે કાંઈ બોલવાનું છે, જે કંઈ કહેવાનું છે એ વિશે હું કશું પહેલેથી વિચારી ન રાખતો કે મારે આ બોલવાનું છે. ઘણા લોકો, ઘણા વક્તાઓ પોતાએ જે કંઈ બોલવાનું હોય એ આગળના દિવસે એના વિશે વિચારી રાખે, તૈયાર કરી રાખે અને પછી બોલતા હોય છે. પણ વિનોબા ભાવે એમ કહે છે કે મારે જે બોલવાનું હોય, જે કહેવાનું હોય એ વિશે હું કશું પહેલેથી વિચારી ન રાખતો. એ અંગે ભગવાન ઈસુએ આજ્ઞા દઈ જ દીધી છે. આ અંગે ભગવાન ઈસુ ખ્રિસ્તે કીધું જ છે કે પ્રચારાર્થે જઈએ ત્યારે અગાઉથી શું કહેવું તે વિચારી ન રાખવું. ભગવાન ઈસુએ કીધું છે કે પ્રચારાર્થે, ધર્મના પ્રચાર માટે તમે જાઓ ત્યારે અગાઉથી કશું શું કહેવું એ વિચારી ન રાખવું. તો ભગવાન જ તમને પ્રેરણા આપશે. ભગવાન જ તમને પ્રેરણા આપશે કે તમારે શું બોલવું. ધર્મના પ્રચાર માટે તમે જાઓ તો શું તમારે શ્રોતાઓને કહેવું એ વિચારી ન રાખવું. કારણ કે એ તમે વિચાર્યા વગરના જાશો તો ભગવાન ખુદ તમને એ પ્રેરણા પૂરી પાડશે. વિચારી રાખીને બોલશો તો એ તમારી પોતાની પ્રેરણા હશે. વિચારીને બોલશો તો તમારું પોતાનું હશે. પણ એમનેમ જ બોલશો તો એ પ્રેરણા એ ભગવાનની હશે. એમ મારું પણ છે એ આ રીતે ચાલ્યું. વિદ્યાર્થી મિત્રો, આ વિડિયાની અંદર આપણે જોયું કે વિનોબા ભાવે કેવી રીતે ગાંધીજી એ પાસે ગયા અને આશ્રમમાં કેવી રીતે એ એના પોતાના સ્વભાવનો પરિચય આશ્રમવાસીઓને એ આપ્યો. એ બાબતની વાત આપણે જોઈ. પછીની બાબતો પછીના વિડીયામાં જોઈશું. નમસ્કાર, ધન્યવાદ.